ઘરકંકાસ કેટલીકવાર એવું સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે કે તેનું પરિણામ અનિચ્છનીય આવતું હોય છે. કંઈક આવી જ ઘટના માર્ચ 2023માં મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામે બની હતી, જ્યાં આરોપી મુકેશભાઈએ પોતાની પત્ની સુનીતા સાથે ઝઘડો કર્યો હતો. તે તારા ભાઈના કપડાં કેમ ધોયા તેમ કહી મુકેશે તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો. જે ઝઘડા દરમિયાન પતિ પત્નીને સમજાવવા માટે સાળો વિજયભાઈ વચ્ચે પડ્યો હતો. દરમિયાન આરોપી મુકેશભાઈએ વિજયભાઈને મારવાનું શરૂ કરી દીધું હતું. ઘટના દરમિયાન વિજયભાઈને મોઢા, છાતીના ભાગે ફેંટો અને લાતો મારી મુકેશે તેનું ગળું દબાવી દેતા વિજયભાઈનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. જે ઘટના અંગે પ્રકાશભાઈ દંતાણીએ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ આપતા સમગ્ર મામલો નડિયાદના નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ N.A. અંજારિયા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. આજ રોજ કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 2000નો દંડ ફટકાર્યો હતો. કે આ કામના આરોપી મુકેશ મહેશભાઈ દંતાણી એ તારીખ 19/3/2023ના રોજ પોતાના ઘરે એટલે કે મસાણિયા મુકામે રાસ્કા ગામની અંદર મસાણિયા ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, ત્યાં એના પત્ની અને એનો સાળો 3 જણા રહેતા હતા. બનાવના દિવસે એની પત્ની સુનીતાએ આ કામના મરણ જનાર વિજયભાઈ કે જે આરોપીનો સાળો થાય છે એ સુનીતાબેને વિજયભાઈના કપડાં ધોયા હતા. એ કપડાં ધોવાની બાબતમાં બંને જણા વચ્ચે તકરાર થઈ એટલે સુનીતાબેને એમને સમજાયા કે તમે કેમ આવું કરો છો. તેમ છતાં આ કામના આરોપી મુકેશભાઈ ઉશ્કેરાઈ જઈને આ કામને મરણ જનાર વિજયભાઈને ફેંટ પકડીને ગળદાપાટુનો માર મારીને અને જ્યાં સુધી મરી ના જાય ત્યાં સુધી એનું ગળું દબાવીને એનું મોત નિપજાવેલું. જે કામની ફરિયાદ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં આપતા મહેમદાવાદ પોલીસે ઇપીકો કલમ 323, 504 તથા 302 મુજબનો ગુનો દાખલ કરી તપાસ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું. જે આજરોજ નામદાર કોર્ટ શ્રી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી અંજારિયા સાહેબની કોર્ટમાં સેશન્સ કેસ નંબર 33/2023થી ચાલી જતા સરકાર પક્ષે આશરે 14 જેટલા સહયોગોને તપાસેલા અને આશરે 17 જેટલા દસ્તાવેજી પુરાવાનો આધાર રાખીને આજરોજ નામદાર કોર્ટે આ કામના આરોપીને, કેમ કે આરોપીનો મરનારને મારી નાખવાનો ઈરાદો ન હતો પરંતુ સડન એક આવેશમાં એને બનાવ બનેલ હોય, તેથી નામદાર કોર્ટે આરોપીને 302 એટલે ખૂનના ગુનામાં તકસીરવાર ઠરાવવાની જગ્યાએ ઇપીકો કલમ 304 પાર્ટ 2માં તકસીરવાર ઠરાવ્યો છે અને 10 વર્ષની સખત કેદની સજા કરવાનો આજરોજ નામદાર કોર્ટે હુકમ કરેલો છે.